ગાંધીનગરથી સમાચાર કે જ્યાં વડોદરાની સાયબર ફ્રોડ કરતી ગેંગને સાયબર સેલે ઝડપી પાડી છે। પોલીસે ગેંગના 7 આરોપીઓની ધરપકડ કરી। ઝડપાયેલા આરોપીઓ પાસેથી 9 પાસબુક, 39 ડેબિટ કાર્ડ અને 12 ચેકબુક જપ્ત કરાયા છે। સમગ્ર મામલે રૂપિયા 210 કરોડની રકમની છેતરપિંડી થયાનો ખુલાસો થયો। 273 જેટલા સાયબર ફ્રોડના ગુનામાં રકમની હેરફેર સામે આવી છે। પર કામગીરી કરવામાં આવેલી હતી, જેમાં એક ગેંગના સભ્ય છે અબ્દુલ કબીર, મોહમ્મદ ઇલિયાસ પઠાણ। આ બંને ગેંગો વડોદરા શહેરમાંથી ઓપરેટ કરતી હતી। અન્ય આરોપીઓ છે વિવેક વણઝારા, મયંક ભૈરવા, રોહિત વર્મા, મોહિત રાવલ અને દીપેશ રાજપુરોહિત। આ તમામને ધરપકડ કરવામાં આવેલી છે, જેમની પાસેથી અલગ અલગ પાસબુકો 9, ડેબિટ કાર્ડ 39, QR કોડ 10 અને અલગ અલગ ચેકબુકો 12 મળેલી હતી।